ભારે વરસાદ બાદ મહીસાગરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। લુણાવાડાનો સુવા ગામનો મુખ્ય રસ્તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દવા લેવા માટે આવેલા 22 જેટલા દર્દીઓ પણ એની અંદર ફસાઈ ગયા, જેમાં કોતર અને તળાવના પાણી એ રસ્તાઓ ઉપર ફરી વળ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના નાયક ફળિયાના 25 લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે। સુવા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેમાં તળાવો અને કોતરોના પાણી એ ગામની અંદર ઘૂસી ગયા છે। આખા ગામને જાણે બાનમાં લીધું હોય પાણીએ, તે પ્રકારની ભયંકર તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, પશુઓને બહાર કાઢવાની નોબત આવી છે। સુવા ગામના મુખ્ય રોડ રસ્તા પર અત્યારે ધસમસતા પાણીના જે પ્રવાહ છે તે વહેતા જોવા મળી રહ્યા છે, જ્યાંથી મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગામડાની અંદર જે પશુપાલકો હતા, તેમના જે ઢોર હતા, તેમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવે તે પ્રકારની નોબત અત્યારે ત્યાં સામે આવી રહી છે। મહીસાગરની આ તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં મેઘરાજા એ મન મૂકીને વરસ્યા અને કઈ પ્રકારની સ્થિતિ અત્યારે છે તમે કલ્પના કરો। મહીસાગરમાં વરસાદી પાણી ભરાયા છે। સુવા ગામનો મુખ્ય માર્ગ એ પાણીને હવાલે થઈ ગયો છે। કોતર તેમજ તળાવના જે પાણી છે તે રોડ પર ફરી વળ્યા છે। સ્થાનિક ગ્રામજનોમાં 25 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે, કારણ કે એ વિસ્તાર એ આખો પાણીને હવાલે થઈ ચૂક્યો છે। પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ખૂબ પ્રભાવિત ત્યાંનું જનજીવન બન્યું છે અને જેને લઈ ત્યાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે। એક બે નહીં પરંતુ 25 લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા ત્વરિત આ પગલાં ભરવામાં આવ્યા છે અને 25 લોકોને સુરક્ષિત રીતે અન્યત્ર સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે। ભારે વરસાદ બાદ મહીસાગર જિલ્લાના ઘણા એવા ભાગો જેમાં પૂરને કારણે એ ભાગો પ્રભાવિત બન્યા છે। કલેક્ટર અને એસપી એ અસરગ્રસ્ત ગામની મુલાકાત પણ લઈ ચૂક્યા છે। ફસાયેલા જે પરિવારો છે તેમને બહાર કાઢવાની ત્વરિત ધોરણે સૂચના પણ આપી દેવાય છે। પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ત્યાં હાથ ધરાય છે। ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને જેને લઈ સ્થાનિક લોકો એ પારાવાર મુશ્કેલીમાં છે, જીવના જોખમમાં છે અને આ જ મુદ્દે વધુ વિગતો સંવાદદાતા કૌશિક આપવાના છે। કૌશિક, અત્યારે મહીસાગરની અંદર પ્રલય જેવી પરિસ્થિતિ ખાસ સુવા ગામમાં જોવા મળી રહી છે। કલેક્ટર એસપી પણ મુલાકાતે ગયા છે, ગતિવિધિઓ શું થઈ છે ત્યાં? જી ચોક્કસથી મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ રહી છે ને જેના કારણે મહીસાગર જિલ્લાના લુણાવાડા, કોટંબા, બાલાસિનોર, સંતરામપુર તેમજ ખાનપુર તાલુકામાં મેઘમહેર વરસી રહી છે। ખાસ કરીને જો લુણાવાડાની વાત કરીએ તો લુણાવાડા તાલુકાના સુવા ગામે જે પ્રમાણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પણ ત્યાં જોડાયા છે, કારણ કે ગામની આસપાસ પાણી ફરી વળતા જે રસ્તાઓ છે તે બંધ થયા હતા અને અંદર જે લોકો આવ્યા હતા તે ફસાયા હતા। તેનું રેસ્ક્યુ કરવા માટે જિલ્લા પોલીસ વડા પોતે તેમજ કલેક્ટર અલગ અલગ ટીમો બનાવીને ત્યાં પહોંચ્યા છે। ટ્રેક્ટર મારફતે લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। તેમજ બીજી બાજુ જો વાત કરીએ તો જે લોકો અંદર ફસાયા હતા તેવા 30 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। તેમજ જે પશુઓને નુકસાન થયું હતું, પશુઓ પાણીમાં ગરકાવ થયા હતા, તેને પણ બચાવવાની કામગીરી હાલ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। બીજી બાજુ જે રસ્તાઓ બંધ છે તેમજ અન્ય કોઈ અજાણ્યો માણસ ત્યાં ના ઘૂસે તે માટે પણ જિલ્લા પોલીસ વડા દ્વારા 3 જેટલી ચોકી બનાવી અને માણસો તેમજ વાહનોને રોકવામાં આવી રહ્યા છે। હાલ જો જિલ્લાની વાત કરીએ તો મેઘમહેર અહીંયા અથાવત છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જી આભાર।